સૈયદપરમાં કિંમતી મોકાની જમીન પચાવી પાડવાના સંદર્ભે ભૂમાફિયા સામે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી। ગ્રામજનોએ એડવોકેટની ઉપસ્થિતિ સાથે પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે માથાભારે ભૂમાફિયાઓએ જવાબદાર વિભાગો સાથે મિલીભગત કરી રેવન્યુ રેકર્ડની ભૂલનો લાભ લઈ કૌભાંડ આચર્યું છે। એકના બદલે બીજી જગ્યાએ જમીન બતાવી કિંમતી જમીન પચાવી પાડી છે। દસ્તાવેજમાં બનાવેલ ચરતુર દિશાઓમાં ખામી હોવા છતાં ભૂમાફિયાઓ દ્વારા જમીન પર ગેરકાયદેસર રીતે કબજો મેળવવામાં આવતા પદ્ધર પોલીસમાં ફરિયાદ કરાઈ હતી। પદ્ધર પોલીસના એકતરફી વલણથી ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો। ભૂમાફિયાઓએ સરકારી પાણીનો ટાંકો, કુદરતી તળાવ અને ગૌચર હોવા છતાં જમીન પચાવી પાડી છે, જેમની સામે યોગ્ય કાર્યવાહી કરવા સામાજિક આગેવાન ઇબ્રાહીમ હાલેપોત્રા, એડવોકેટ ગુણવંતસિંહ સોઢા, મહમદભાઈ લાખા વગેરે ઉપરાંત ગ્રામજનોએ રજૂઆત કરી હતી। ગ્રામજનોએ બુધવારે વહીવટી તંત્રને રજૂઆત કર્યા બાદ ગુરુવારે દબાણકર્તાઓએ ગામની જમીન પર પોતાની કાર્યવાહી ચાલુ રાખતા ગ્રામજનોએ સ્થાનિકે ધરણા કર્યા હતા। તાત્કાલિક કામ બંધ કરાવવા વહીવટી અધિકારીઓને રજૂઆત કરી હતી। એ લોકોની માંગણી એવી છે કે જે મૂળ સર્વે નંબર 1 પૈકી 1 જે છે એનો જે દસ્તાવેજ 2006માં જે બનાવી આપેલો છે એ દસ્તાવેજની અંદર જે ચતુર્દિશા આપેલી છે એ જગ્યા અને હાલે જે માલિક છે ઓન રેકર્ડ 7/12 ઉપર એ લોકો જે જગ્યા ઉપર જે અત્યારે જે પોલીસ મારફતે કબજો કરી રહેલા છે બંનેમાં ઘણો ડિફરન્સ છે। કારણ કે એ જગ્યા જે આવે છે એ ગામથી મતલબ શું લોકો નદી નાળો જે ત્યાં કને આવે છે એની જે ચતુર્દિશા આપેલી છે ઉત્તરાદે વાલા જીવાની વાડી, દખણાદે સૈયદપર ગામ આવેલ છે, ઉગમણે ભેડિયો તથા કારા નાથા કક્કલ ખેતર આવેલ છે, આથમણે સરકારી ખરાબો આવેલ છે। જે જગ્યા છે એ અને અત્યારે જે પોતે જે કબજો કરી રહેલા છે જેનામાં ગ્રામ પંચાયતનો પાણીનો ટાંકો આવેલો છે અને ગામજનોના વાડા આવેલા છે એ બધી વસ્તુ આખી અને ગામનો તળાવ જે પાણી પશુધનને પીવા માટેનો જે તળાવ છે એ બધી જમીન અત્યારે એ લોકો કવર કરી રહેલા છે। ભુજ તાલુકાના સૈયદપર ગામે ગ્રામજનોને પોલીસની ધાક ધમકીથી હેરાન પરેશાન કરી અને ક્યાંક ખરાબાવાળી જમીન પોતાની હતી તેને રદબાતલ કરાવી મિલીભગતથી ગામતળને આખાને બાણમાં લઈ અને ત્યાં કને પોતાનું ખેતી કરવાનો મેલો ઇરાદો જે છે તે પાર પાડવા માટે અહીં કને આજે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી, જેમાં દેખીતી રીતે એડવોકેટ સાહેબને સાથે રાખીને અમે જે વાતો કરી કે એની અંદર સર્વે નંબર 1 છે એની ચતુર્દિશાઓ અલગ છે, છતાં પણ એવી જગ્યાએ જે સારી જમીન છે ગામતળની એકદમ નજીક છે અને જેની અંદર તળાવ આવેલા છે, ગામતળનો ટાંકો આવેલો છે પાણી પુરવઠાનો, જેમાંથી આખા ગામની લાઈનો અને સાથે સાથે ગૌચર પણ ત્યાં કને ક્યાંક ને ક્યાંક રહેતી હોય છે, તેના આવરણાઓ બધા ત્યાં કને બનાવેલા છે। તે જમીનની અંદર આવી કરી અને કબજો કરવાની કોશિશ કરેલ છે। જ્યારે ગ્રામજનોએ વિરોધ કર્યો ત્યારે પોલીસનો સહારો લઈ અને ગ્રામજનો ઉપર ખોટા કેસો ઊભા કરી ક્યાંક ને ક્યાંક ચેપ્ટર કેસ કરી અને ધાક ધમકી કરી અને પોતાનો કબજો પાર પાડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। તે માટે આજે કલેક્ટર સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરેલી અને સાહેબે કીધું છે કે તાત્કાલિક હું એસડીએમને આ સત્તા સોંપી અને દૂધનું દૂધ ને પાણીનું પાણી જેનો પણ હશે કસૂરવાર તેના ઉપર સજા થશે। અને ખરેખર આવા ભૂમાફિયાઓ નાનકડા એવા ગામને ક્યાંક ને ક્યાંક બાનમાં લઈ અને હેરાન પરેશાન કરતા હોય। આજે તમે જોઈ રહ્યા છો કે ગ્રામજનોના સર્વ સમાજના માણસોએ આવી કોઈકનો ખેતરનો શેઢો બાજુમાંથી રસ્તા બંધ કરાવેલા છે, કોઈકની જગ્યાએ પાણી પુરવઠાની લાઈનો છે તે પણ પોતાના અંડરમાં લઈ અને એકદમ માથાભારે તત્વો સમજીએ કે ભૂમાફિયાઓ પોતાનો મેલો ઇરાદો પાર પાડવા માટે બધા હાથકંડા ઉપયોગ કરતા હોય છે। ત્યારે કલેક્ટર સાહેબને અમારે ન છૂટકે રજૂઆત કરવા માટે આવેલ છે અને સાહેબ તરફથી પણ સારો એવો અભિપ્રાય મળેલો છે